કચ્છની ગાંધીધામ મહાનગરપાલિકામાં ભાજપે ભવ્ય વિજય મેળવી કેસરીઓ લહેરાવ્યા બાદ હવે નવા શાસકોના નામો ઉપર ચર્ચાઓ તેજ બની છે। ગાંધીધામમાં મેયર પદ સામાન્ય સ્ત્રી માટે અનામત હોવાથી હાલમાં અનિતાબેન શંકરભાઈ દક્ષિણી અને મીનુબેન ગોયલના નામો સૌથી વધુ મોખરે છે। તો ડેપ્યુટી મેયરના પદ માટે તેજસભાઈ શેઠ અને ભરત મીરાણી વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે, જ્યારે કે વહીવટી રીતે મહત્વના ગણાતા કારોબારી ચેરમેનના પદ માટે એ.કે. સિંઘ અને નવીનભાઈ જરૂરના નામ ચર્ચાના કેન્દ્રમાં છે। ભાજપ હાઈકમાન્ડ દ્વારા આગામી સમયમાં ગાંધીધામના પ્રથમ નગરપતિ અને અન્ય હોદ્દેદારોના નામ પર સત્તાવાર મહોર મારવામાં આવશે। તો ગાંધીધામમાં તમામ નામો અત્યારે ચર્ચાઈ રહ્યા છે। નવા શાસકોના નામને લઈ અને ચર્ચાઓ તેજ બની છે। તો જનરલ કેટેગરી જે ગાંધીધામમાં મેયર પદ માટે અનામત હોવાથી હાલમાં અનિતાબેન શંકરભાઈ દક્ષિણી અને મીનુબેન ગોયલના નામો સૌથી વધારે ચર્ચાઈ રહ્યા છે। આ ઉપરાંત ડેપ્યુટી મેયરના પદ માટે તેજસભાઈ શેઠ અને ભરત મીરાણી વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે। વહીવટી રીતે મહત્વના ગણાતા કારોબારી ચેરમેનના પદ માટે એ.કે. સિંઘ અને નવીનભાઈ જરૂરના નામ સૌથી વધુ ચર્ચામાં છે।